નમસ્તે દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારેના રોજ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 30 લોકો દાઝી ગયા હતા. મૃત્યુ પામેલાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. સીડી પર વેલ્ડિંગ કરતી વખતે આ ભયાનક બ્લાસ્ટ થયો હતો અને ધીરે ધીરે આગ ત્રીજા માળ પર પ્રસરી ગઈ હતી. આ ટીઆરપી ગેમ ઝોન નામની આ જગ્યા પર પેટ્રોલ અને ડીઝલ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ વધુ લાગી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અત્યાર સુધીના અહેવાલો અનુસાર ટીઆરપી ગેમ ઝોનમાં રાખવામાં આવેલા જનરેટરને ચલાવવા માટે 1500 2000 લીટર ડીઝલ રાખવામાં આવતું હતું. એ જ રીતે ગો કાર રેસિંગ માટે પણ અહીં 1000 1500 લીટર પેટ્રોલ હતું. આગ લાગતાની સાથે જ તે પેટ્રોલ અને ડીઝલના ડબ્બામાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે આગ વધુ ઝડપથી ભભૂકી ઉઠી હતી. અહીં આગ એટલી ગંભીર હતી કે ગેમ ઝોનનું આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. આ અકસ્માત સમયે અહીં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોને ફાયર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એનઓસી માટે અરજી કરી નથી. તેમણે કહ્યું, અમે ગેમિંગ ઝોનની વિગતોની તપાસ કરી રહ્યા છીએ, પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ એવો કોઈ રેકોર્ડ નથી કે ઓપરેટરોએ ફાયર એનઓસી માટે અરજી કરી હોય, ન તો તેઓએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી અન્ય કોઈ મંજૂરી માટે અરજી કરી હોય. તો હાલ માટે બસ આટલું જ. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો.